વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 3 વિશે માહિતી મેળવીશું. મિત્રો, દાખલાની રકમ આ મુજબ છે. જુઓ, બધા પોતપોતાની ચોપડીમાં જુઓ. નીચેની માહિતીના આધારે વર્ષ 2014 ને 18 વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પે અને પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. મિત્રો, આ દાખલો તમને વિભાગ F માં અથવા વિભાગ C ની અંદર તમને આ પૂછી શકાય. એટલે 3 માર્ક્સનો દાખલો અથવા તો 5 માર્ક્સના દાખલાની અંદર આ પેટર્નના દાખલા તમને પૂછાય છે. એક નોર્મલ દાખલો છે, નોર્મલ રીત છે, એકદમ સિમ્પલ રીતે હું તમને ગણાવું છું. ધ્યાન આપીને જરાક જોજો. હવે જુઓ મિત્રો, રકમની અંદર તમને શું આપેલું છે? જુઓ, વસ્તુ આપેલી છે ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમ આપેલા છે કિલોગ્રામ, 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 મીટર અને લીટર. અને વર્ષ 2014 નો જથ્થો અને ભાવ, વર્ષ 2015 નો જથ્થો અને ભાવ તમને આપેલો છે. તો મિત્રો, પહેલા તમારે ઓળખી લેવાનું કે એકમ જે આપેલા છે બધા 1 કિલોગ્રામમાં ને 1 મીટરમાં ને 1 લીટરમાં છે. તો કે હા છે. એટલે મિત્રો, આપણે હવે કરવાનું શું રહ્યું છે? ગ્રામ ને કિલોગ્રામમાં અને ક્વિન્ટલ ને કિલોગ્રામમાં, ડઝન ને નંગમાં, એ બધું ફેરવવાનું આવે. હવે ફેરવવા માટે તમને એક નોર્મલ અહીં કરીને બતાવી દઉં છું. કેવી રીતના ફેરવી શકો તે જુઓ તમે. જો ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવવાનું હોય તો 100 લેવાના. ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 લેવાના. ડઝન ને નંગમાં ફેરવવું હોય તો 12 લેવાના. તમને ખબર છે, આપણે માર્કેટમાં કેળા લેવા જઈએ તો એક ડઝન ની અંદર કેટલા નંગ આવે? 12. ખ્યાલ આવ્યો બધાને? ઓકે મિત્રો, હવે જુઓ, જેમ દાખલા આવતા જાય તે પ્રમાણે ફેરવવાનું છે. ત્યાં તમને હું બતાવી દઉં. મેઇન 3 આ છે. ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવવા માટે 100, ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 અને ડઝન ને નંગમાં ફેરવવા માટે 12. હવે કેવી રીતના છે? તો જુઓ, દાખલાની અંદર તમને વસ્તુ આપી દીધેલી છે, એકમ આપેલા છે. એકમ બધા એક એકમમાં જ છે, એટલે તમારે ફેરવવાની જરૂર રહેતી નથી. તો દાખલામાં ઓળખવાનું શું છે? તો કે જુઓ, 2014 નો જથ્થો અને ભાવ, 2015 નો જથ્થો અને ભાવ આપેલો છે. તો ચાલુ વર્ષને 1 કે 18 વર્ષને 0 કે. ઓકે, તો જુઓ, 2014 ના જથ્થાને આપણે શું કહીશું? Q0. 2014 ના ભાવને શું કહીએ આપણે? P0. 2015 ના જથ્થાને શું કહીએ? Q1. અને 2015 ના ભાવને શું કહીએ? P1. ચાલો અહીંયા ઓળખતા આવડી ગયું. હવે દાખલાની અંદર પૂછાય છે લાસ્ટ પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. પહેલા હું તમને સૂત્ર શીખવી ગયો છું અગાઉ. તે જ પ્રમાણે અહીંયા હું સૂત્રને એપ્લાય કરું છું. જો કેવી રીતના? તો લાસ્ટ નું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અહીંયા તમને મેં 1000 યાદ રાખવાના કીધેલા, જેમાં 10/00 અને PQ લગાવવાનું. આવું તમને સૂત્રમાં શીખવી ગયો છું. ઓકે, એ જ પ્રમાણે પાસેનો સૂચકાંક એટલે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અહીંયા તમને મેં 1101 યાદ રાખવાના કીધેલા, 11/01. ઓકે, એ જ પ્રમાણે ફિશરનો સૂચકાંક IF બરાબર IL ગુણ્યા IP. શા માટે? તો કે વર્ગમૂળમાં. આ તમને મેં સૂત્ર શીખવેલા છે. એ સૂત્રના આધારે જ આપણે ટેબલ બનાવીશું. ટેબલ પહેલું આવશે P1 Q0, બીજું P0 Q0, ત્રીજું P1 Q1 અને ચોથું P0 Q1. અહીંયા જુઓ, ટેબલ બનાવવા માટે પહેલું આવશે P1 Q0, બીજું P0 Q0, P1 Q1, P0 Q1. અહીંયા આપણે ઓળખી દીધા છે ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષનો જથ્થો, 18 વર્ષની કિંમત અને 18 વર્ષનો જથ્થો આપણે શોધી લીધો છે. હવે જુઓ, તો આપણે ગુણાકાર કરવાનો રહેશે. એટલે દરેક વિદ્યાર્થીએ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. P1 Q0 નું ટેબલ મારે બનાવવું હોય તો ચાલુ વર્ષની કિંમત ગુણ્યા 18 વર્ષનો જથ્થો, એટલે 18 ગુણ્યા 20 કરીને મને આપો. 18 ગુણ્યા 20 કરો. કેટલા આવે છે? 360. હવે એ રીતના મને કેલ્ક્યુલેશન કરતા જાઓ. બીજાનું શું થશે? 10 ગુણ્યા 31.25 એટલે 312.5. 29.50 ગુણ્યા 10 કરી આપો, 295. 30 ગુણ્યા 6 180. 25 ગુણ્યા 15 375. 28.80 ગુણ્યા 18 518.4.
ઓકે, હવે એના ટોટલની જરૂર છે એટલે તમારે સિગ્મા P1 Q0 બરાબર એનું ટોટલ કરી આપો. ટોટલ થશે 2040.9. ઓકે, ચાલો મિત્રો હવે તમારે ટેબલ બનાવવાનું છે P0 Q0 એટલે P0 અને Q0 15 ગુણ્યા 20 300 પછી 20 ગુણ્યા 10 200 26.50 ગુણ્યા 10 265 24.80 ગુણ્યા 6 148.8 પછી આવશે 318.75 પછી આવશે 378. ચાલો મિત્રો આનું ટોટલ કરવાનું છે તમારે. સિગ્મા P0 Q0 બરાબર 1610.55. ઓકે, હવે P1 Q1 લેવાનું છે. ચાલુ વર્ષની કિંમત ને ચાલુ વર્ષનો જથ્થો 18 ગુણ્યા 30 કરી આપો. 540 31.25 ગુણ્યા 15 કરો. પછી આવશે 442.50 240 625 864 અને એનું ટોટલ કરવાનું છે સિગ્મા P1 Q1 બરાબર એનું ટોટલ કરો 3180.25. હવે તમારે P0 Q1 કરવાનું છે એટલે 18 વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો 15 ગુણ્યા 30 કરો. પછી કરો 20 ગુણ્યા 15 પછી આવશે 397.50 198.40 531.25 630 અને એનું ટોટલ તમારે કરવાનું છે સિગ્મા P0 Q1 બરાબર 2507.15. ઓકે મિત્રો, આ રીતના તમારું ટેબલ તૈયાર થશે. એ ટેબલ તૈયાર થઈ ગયા પછી તમારે સૂત્રમાં એપ્લાય કરવાનું રહેશે. ચાલો P1 Q0 ની કિંમત કેટલી આવી 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100 કરી આપો. જવાબ આવશે 126.72. એ જ પ્રમાણે સિગ્મા P1 Q0 ની કિંમત છે 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 કરો. 126.85 આવશે. જુઓ પાછળ એક કિંમત છે એડ કરી દેવાની બરાબર. હવે તે પ્રમાણે ફિશરનો સૂચક આંક એટલે IR અને IP જે આવી છે તેને વર્ગમૂળમાં લખી દેવું 126.72 ગુણ્યા 126.85 બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરી આપો 126.79 અથવા 78 એવું કંઈક આવશે. જુઓ આવે છે. ઓકે, ચાલો મિત્રો આ હતો દાખલો તમારા લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક. સૂત્ર આવડતું હશે તો તે પ્રમાણે તમે આ દાખલો તમે ગણી શકો. હવે મિત્રો તમારે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે અને એ લઈ લીધા પછી તમારે નોટમાં લખવાનું રહેશે. લઈ લો, તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આપણે 1.3 ની અંદર દાખલા નંબર 4 જોઈશું. દાખલા નંબર 4 ની રકમ આ રીતે છે. જુઓ, નીચેની માહિતીના આધારે વર્ષ 2014 ને 18 વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટફેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. હવે મિત્રો એમાં વસ્તુ આપેલી છે તમને ABCD 4 વસ્તુ આપેલી છે. એકમ આપેલા 20 કિલોગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ અને ડઝન. ભાવ આપેલા 2014 અને 15 નો અને જથ્થો આપેલો 2014 અને 15 નો. મિત્રો જ્યારે આપણે આવો દાખલો જોઈએ ત્યારે આપણે યાદ શું રાખવાનું છે? ક્વિન્ટલ હોય તેને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે શું લઈએ છીએ? 100.
ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવા માટે કેટલા લઈએ? 1000. અને ડઝન ને ટનમાં ફેરવવા માટે 12 લઈએ. ક્લિયર થઈ છે બધાને? હવે જુઓ તો એ પહેલા એકમ ને આપણે એકમમાં ફેરવવા પડે. એક એકમમાં એટલે આ 20 કિલોગ્રામ છે એની જગ્યાએ મારે 1 કિલોગ્રામમાં ફેરવવાનું. આ કિલોગ્રામ જ છે, આ ક્વિન્ટલ છે તેને કિલોગ્રામમાં ફેરવવાનું. કેમ કે અહીંયા કઈ ભાવ ક્વિન્ટલ નો આપેલો છે અને અહીંયા આપણે જે જથ્થો નો ભાવ બેવનો ક્વિન્ટલ માં આપેલો છે અને જથ્થો બેવનો આપણને કિલોગ્રામમાં આપેલો છે એટલે આપણે કિલોગ્રામમાં ફેરવવાનું. ઓકે. અને એક ડઝન છે તેને આપણે આમાં ફેરવવાનું તો કે નંગ. આ જે બે ભાવ આપેલા છે ડઝનમાં આપેલો છે અને આ જે જથ્થો આપેલો છે તે આપણે નંગમાં આપેલો છે. ક્લિયર થાય છે બધાને? હવે મિત્રો જુઓ કેવી રીતના ફેરવાય છે. મહત્વનું આ દાખલામાં આ છે ફેરવવાનો. હવે ફેરવતા તમે શાંતિથી જુઓ કે 20 કિલોગ્રામ એકમ તેને 1 કિલોગ્રામમાં ફેરવવા માટે ભાવ આપણને આપેલો છે 20 કિલોગ્રામનો છે એટલે 80 ભાગ્યા 20 કરી આપો. 4. 2015 માં તમે 20 કિલોગ્રામ ભાવ 120 આપેલા છે 1 કિલોગ્રામમાં ફેરવવા 120 ભાગ્યા 20 કરી આપો. 6. ઓકે. આ 5 કિલોગ્રામ છે, 7 કિલોગ્રામ છે રવા દેવાનું. આ કિલોગ્રામ છે, આ બધું કિલોગ્રામમાં છે પણ જથ્થો ગ્રામમાં આપેલો છે એટલે કિલોગ્રામમાં ફેરવવાનો એટલે કિલોગ્રામ ને ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવા ભાગ્યા 1000 કરી દેવાના. ચાલો 2.4 આવે છે. એ જ પ્રમાણે 4000 ભાગ્યા 1000 કરી નાખો. ઓકે. ચાલો ખ્યાલ આવ્યો બધાને? એ જ પ્રમાણે ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવવા એટલે 2000 ભાગ્યા 100 કરી નાખો. 2800 ભાગ્યા 100 અને 10 કિલોગ્રામ છે ને 15 કિલોગ્રામ છે તે રવા દેવાનો. હવે જુઓ ડઝન છે તો આ ડઝન નો ભાવ છે ને નંગમાં ફેરવવા ભાગ્યા 12 કરાયો. 48 ભાગ્યા 12 અને 72 ભાગ્યા 12 આ તો નંગમાં જ છે તે રવા દેવાનો. ઓકે. ફેરવતા આવડી ગયું. હવે તમારે શું લેવાનું છે તો કે જો એકમ મેં લઈ લીધા બધા એ જ પ્રમાણે ભાવ પણ લઈ લીધો. હવે ભાવ તમારે અહીંયા 4 20 અને 4 લેવાનું. એ તમારા માટે 2014 નો ભાવ એટલે શું થયું? P0. ખ્યાલ આવે છે બધાને? એ જ પ્રમાણે 2015 ના ભાવને હું P1 કહું અને કઈ કઈ કિંમત લેવાની? 6 24 28 અને 6. ચાલો ઓળખતા આવે છે બધાને? નેક્સ્ટ જુઓ 2014 ના જથ્થાને શું કહેવાય? Q0. 5 કિલોગ્રામ 2.4 10 કિલોગ્રામ અને 30 નંગ ને લેવાના. એ જ પ્રમાણે 2015 ના જથ્થાને Q1 કહેવાય. એની અંદર 7 કિલોગ્રામ 4 કિલોગ્રામ 15 કિલોગ્રામ અને 35 નંગ ને તમારે ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો. પરીક્ષામાં તમારે આ ફેરવીને મેં જે રાઉન્ડ કર્યા છે તે જ દાખલા લખવાના છે. આખું ટેબલ બીજું બનાવવાની જરૂર રહેતી નથી. એટલે પરીક્ષામાં તમારે આ રીતના લખી દેવાનું છે. એકમ છે, રકમ આપેલી છે એટલે ડાયરેક્ટ 1 કિલોગ્રામ 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 ને નામ યાદ લખી દેવાનું એકમમાં. અને ફેરવીને ડાયરેક્ટ તમારે P0 4 20 20 અને 4 ને ડાયરેક્ટ લખવાના છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે મિત્રો, આજુ ફેરવાઈ ગયું એટલે પૂછાયેલું શું છે આપણને? લાસ્ટ યર પાસે અને ફિશરનું સૂચકાંક ગણો જેનું સૂત્ર તમને ખબર જ છે. લાસ્ટ યર નું સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પાછળનું સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 અને ફિશરનું IF બરાબર IL ગુણ્યા IP વર્ગમૂળમાં. આ સૂત્ર તમને આવડે જ છે. હવે તમારે કરવાનું શું છે? એ પ્રમાણના ટેબલ બનાવવાના છે. તો ટેબલ પહેલું કયું બનશે તમારું? P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. આ ટેબલ તમારે બનાવવાનું છે. ટેબલ બનાવવા માટે હવે ગુણાકાર જોવાનો છે તમારે. P1 Q0 એટલે ચાલુ વર્ષની કિંમત આધાર વર્ષનો જથ્થો 6 ગુણ્યા 5 કરી આપો મને. 6 50 30. એ જ પ્રમાણે હવે કરો 24 ગુણ્યા 2.4. એ જ પ્રમાણે 28 ગુણ્યા 10. 28 ગુણ્યા 10 કર્યું. હવે 6 ગુણ્યા 30 180. ઓકે. હવે જરાક ઉપર નીચે થયું છે, જરાક જોઈ લેજો અક્ષરના હિસાબથી. ખ્યાલ આવે છે બધાને? ઓકે. એનો સરવાળો કરી આપો. સિગ્મા P1 Q0 બરાબર 5
547.6 આવે છે. હા. ઓકે, હવે P0 Q0 કરી આપો. 18 વર્ષની કિંમત, 18 વર્ષનો જથ્થો 5 ગુણ્યા 4. 20. પછી મને કરી આપો 2.4 ગુણ્યા 20. પછી આવશે 200 અને છેલ્લે આવશે 120. એનું ટોટલ કરી આપો. P0 Q0 બરાબર 388. હવે P1 Q1 કરો. ચાલુ વર્ષની કિંમત અને ચાલુ વર્ષનો જથ્થો 6 7 P0 Q0 થઈ ગયું. હવે એનું કરી આપો 6 7 42. હવે આવશે તમારે 24 ગુણ્યા 4. 24 ચોકુ 96. 420. 210. આનો સરવાળો કરી આપો. P1 Q1 બરાબર 768. હવે P0 Q1 કરવાનું છે. 4 ગુણ્યા 5 એટલે 18 વર્ષની કિંમત અને ચાલુ વર્ષ 18 વર્ષની કિંમત અને ચાલુ વર્ષનો જથ્થો એની ગુણાકાર કરી આપો મને. 4 ગુણ્યા 5 ના 4 ગુણ્યા 7 કરવાના આવશે. 7 ચોક 28. પછી 80 300 140. આનો સરવાળો કરી નાખો. P0 Q1 બરાબર 548 આવે છે. આવે છે. ઓકે મિત્રો, હવે તમારે શું કરવાનું? જે ટેબલ બનાવ્યું છે તેને આપણે સૂત્રમાં એપ્લાય કરીએ. સિગ્મા P1 Q0 ની કિંમત કેટલી છે? 547.6 ભાગ્યા P0 Q0 ની કિંમત 388 ગુણ્યા 100 કરી આપો. 141.13. એ જ પ્રમાણે સિગ્મા P1 Q1 ની કિંમત 768 ભાગ્યા 548 ગુણ્યા 100 કરી આપો. 140.15 આવે છે ને પોઈન્ટ પછી. ઓકે, એટલે 140.15. હવે ફિશર ની અંદર ને એપ્લાય કરી દો. 141.13 ગુણ્યા 140.15 વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરીને મને વર્ગમૂળ કરી આપો. 140.64 આવે છે. 140.64. ઓકે મિત્રો, આ રીતના તમારે એકમ દીઠમાં ફેરવવાનું છે. એ ફેરવ્યા પછી તમારે દાખલાની ગણતરી કરવાની રહેશે. ઓકે મિત્રો, આ દાખલાને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે. સ્ક્રીનશોટ લઈ લો અને તમારે નોટમાં ગણવાનો રહેશે. આ ટાઈપના સ્વાધ્યાયનો અને ઉદાહરણના દાખલા છે જે તમારે પ્રેક્ટિસ માટે જાતે કરવાના રહેશે. ઓકે.